શરૂઆત કરીએ। ઇલેક્ટ્રિક કરંટનો ઝાટકો જે પીડા આપી શકે છે તે 15 મિલી એમ્પિયર સુધીનો હોય છે। વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે શું ઓફર કરી શકાય? તો મિત્રો કંઈ પણ ઓફર કરી શકાય નહીં। ફ્લક્સનો એસઆઈ એકમ શું છે? તો મિત્રો વેબર છે। જો ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ એસી 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય અને તેને 220 વોલ્ટ ડીસી પુરવઠા સાથે જોડવામાં આવે તો પરિણામ શું આવે છે? તો ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય છે અને પછી ટ્યુબ બળી જાય છે। જો ચોક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે। તો મિત્રો ચોક કોઇલ જો શોર્ટ સર્કિટેડ હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે। ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર શું હોય છે? તો મિત્રો લેકિંગ હોય છે, કારણ કે ચોક એ ઇન્ડક્ટિવ સર્કિટ છે। જો મેટલ વાયરની આપેલ લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો રેઝિસ્ટન્સ ખાલી જગ્યા થશે। તો મિત્રો R બરાબર રો L બાય A ના સૂત્ર પ્રમાણે ચોથા ભાગનો એટલે 1/4 થશે। બે પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા માટે નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? તો મિત્રો પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ તફાવત જાળવી રાખવો જરૂરી છે। ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો બ્રેકડાઉન વોલ્ટેજને ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે ઓળખવામાં આવતો હોય છે। સામાન્ય રીતે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કયા પ્રકારના હોય છે? તો સામાન્ય રીતે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એ સ્ટેપ ડાઉન પ્રકારના હોય છે। ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની ખૂબ ઓછી કિંમત શું સૂચવે છે? મિત્રો મેગરની અંદર તપાસ કરતાં જો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 0 અથવા 0ની નજીક આવે તો તાત્કાલિક એટલે ઇમરજન્સી ઇન્સ્પેક્શન ઈચ્છે છે, તાત્કાલિક તપાસ ઈચ્છે છે। 1 મેગા ઓમ એટલે કે 1 × 10⁶ ઓમ રેઝિસ્ટન્સ બરાબર કેટલા થાય? તો 1000 કિલો ઓમ। ટ્રાન્સફોર્મરનું રેટિંગ સામાન્ય રીતે શેમાં વ્યક્ત કરવામાં આવે છે? તો મિત્રો વોલ્ટ એમ્પિયરમાં। ઇન્ડક્ટિવ સર્કિટમાં વહેતા કરંટ અને એપ્લાઇડ વોલ્ટેજ વચ્ચે ફેઝ રિલેશનશિપ ખાલી જગ્યા પ્રકારની છે। તો કરંટ લેગ્સ ધ વોલ્ટેજ એટલે વોલ્ટેજની પાછળ હંમેશા કરંટ હોય છે ઇન્ડક્ટિવ સર્કિટમાં। કેપેસિટિવ સર્કિટમાં વોલ્ટેજથી આગળ કરંટ હોય છે, એટલે જો ઇન્ડક્ટિવની જગ્યાએ કેપેસિટિવ હોત તો કરંટ લીડ્સ ધ વોલ્ટેજ। ઓકે, ELCB ખાસ કરીને ખાલી જગ્યા સ્થિતિમાં સપ્લાયને દૂર કરવામાં વપરાય છે। તો ગ્રાઉન્ડ ફોલ્ટ દૂર કરવા માટે વપરાય છે। 100 વોટના એક ગોળાને રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જાનો ઉપયોગ કરવા માટે વપરાય છે તો 240 યુનિટ। 1 યુનિટ બરાબર 1 કિલોવોટ હવર થાય। 2 પોલ 50 વોટ્સ ધરાવતા ડીસી મશીનના આરપીએમ શું હશે? તો મિત્રો 3000 આરપીએમ હશે। જો 2 પોલની જગ્યાએ 4 પોલ હોય તો 1500 આરપીએમ હશે। ઓકે, EST કેબલની ઓપરેટિંગ રેન્જ શું હોય છે? તો 66 kV એટલે કે 66000 વોલ્ટ હોય છે। PGVCL નિગમની કચેરી ક્યાં આવેલી છે? તો મિત્રો રાજકોટ ખાતે આવેલી છે। PGVCLમાં વપરાતા PSC પોલની ઊંચાઈ સામાન્ય રીતે કેટલા મીટર હોય છે? તો મિત્રો 8 મીટર હોય છે। સામાન્ય રીતે અર્થિંગનો ખાડો ખાલી જગ્યાથી ભરવામાં આવે છે તો મીઠું અને કોલસાથી ભરવામાં આવે છે। લાઇન ઉપર સમારકામ દરમિયાન નીચેનામાંથી કયું સાધન વાપરવામાં આવતું નથી? તો મિત્રો વીજ મીટર વાપરવામાં આવતું નથી। હેલ્મેટ, પકડ અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ થતો હોય છે। લાઇન ઉપર સમારકામ કરવા સમયે નીચે જણાવેલ સૌપ્રથમ શું કરવું જોઈએ? તો મિત્રો અહીંયા આન્સર જે હાઇલાઇટેડ છે એ ખોટો છે, એની જગ્યાએ આવશે લાઇન બંધ કરી લાઇન ક્લિયરન્સની મંજૂરી લેવી જોઈએ। ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચાવવા માટે મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે। નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે? તો મિત્રો કાચ એ અવાહક છે। આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગથી બી સમજી શકીએ, કારણ કે કાચ એ આપણે ડાયરેક્ટ જે બલ્બની અંદર યુઝ થતો હોય છે। ઓમનો નિયમ નીચેનામાંથી કયો છે? તો I બરાબર V ભાગ્યા R। I બરાબર વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ। AAACનું પૂરું નામ શું થાય? ઓલ એલ્યુમિનિયમ એલોય કંડક્ટર તરીકે ઓળખાતો હોય છે। ટ્રાન્સફોર્મરમાં બ્રીધરમાં સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે, આ વાક્ય શું છે? તો મિત્રો સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોતો નથી। સારી સિલિકા જેલનો કલર હોય છે ભૂરો વાદળી કલર જેવો હોય છે। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ। 10 હોર્સ પાવરની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે છે તો દિવસ દરમિયાન મીટરમાં કેટલા યુનિટ નોંધાય છે? મેં તમને આગળ યુનિટની વાત કરી કે 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર
થાય તો તમે કેલ્ક્યુલેશનની મદદથી જાણી શકો છો. આન્સર આવે છે 30. 100 kVAના ટ્રાન્સફોર્મરમાં એચડી સાઇડે સામાન્ય રીતે વાપરવામાં આવતા ડ્રોપ આઉટ ફ્યુઝના રેટિંગ ખાલી જગ્યા હોય છે તો 5 એમ્પિયર સુધીના હોય છે. ટ્રાન્સફોર્મરની ડીપીએ સામાન્ય રીતે કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે છે તો મિત્રો 5 અર્થિંગ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવો જોઈએ તો ડાઇલેક્ટ્રિક ટેસ્ટ કરવો જોઈએ. ડીસીની પાવર ફ્રિકવન્સી કેટલી હોય છે તો મિત્રો ડીસીમાં કોઈપણ પ્રકારની ફ્રિકવન્સી હોતી નથી એટલે 0 આવશે. વીજ મીટરમાં નોંધાતો વીજ વપરાશનો 1 યુનિટ એટલે 1 કિલોવોટ હવર. વિદ્યુત મોટર કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ટીએનડી લોસ એટલે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ. જીઈઆરસીનું પૂરું નામ ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. પીજીવીસીએલનો ફરિયાદ નોંધાવવા માટેનો મધ્યસ્થ નંબર એ જે તે પરીક્ષાને અનુલક્ષીને નંબર યાદ રાખવો. 90 ડિગ્રી કરતાં મોટા ખૂણાને આપણે ગુણકોણ કહીએ છીએ. ઉષ્ણ તાપમાન 50 ડિગ્રી સેન્ટીગ્રેડને ફેરનહીટમાં ફેરવતા 122 ડિગ્રી ફેરનહીટ થાય. આનું જો ડિસ્ક્રિપ્શન તમારે ભણવું હોય તો લેક્ચર સિરીઝમાં તમને મળી જશે. જ્યારે પાવર ફેક્ટર લો થાય ત્યારે એક જ સરખા પાવર માટે સર્કિટનો કરંટ શું હશે તો વધારે હશે, કારણ કે પાવર ફેક્ટર લો થાય તો ઓબ્વિયસલી પાવરની ખપત વધારે થતી હોય છે જે નુકસાનકારક હોય છે. એટલા માટે યુનિટી પાવર ફેક્ટર પ્રિફર થતું હોય છે. એસી સર્કિટમાં કેપેસિટરનો ઉપયોગ નીચેના માટે કયો હેતુ માટે થાય છે તો મિત્રો પાવર ફેક્ટર સુધારવા માટે થાય છે. ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ શોધવા માટે ખાલી જગ્યા ટેસ્ટ વપરાય છે તો ઓપન સર્કિટ ટેસ્ટ વપરાય છે. વીજ લાઇનમાં જે પોલ પર ખેંચાણ રહેતું હોય તેવા પોલને ટેકો આપવા માટે તાણિયામાં શું વપરાય છે તો સ્ટે ઇન્સ્યુલેટરનો ઉપયોગ થતો હોય છે. વીજ લાઇનમાં પોલમાં અર્થિંગ કરવા માટે જીઆઈ વાયર, ગેલ્વનાઇઝ્ડ આયર્ન વાયર, એસડબ્લ્યુજી સ્ટાન્ડર્ડ વાયર ગેજ 8 નંબરનો વાયર વપરાતો હોય છે. એમએફનો અર્થ મીટરની પરિભાષામાં શું થાય જો મલ્ટિપ્લિકેશન ફેક્ટર. 1 HP બરાબર કેટલા વોટ તો 746 વોટ. 800 રિવોલ્યુશન પર યુનિટના ગિયરવાળા મીટરની દીશ અડધા યુનિટ માટે કેટલા આંટા ફરશે 400 આંટા. સલામતી માટેનો ફ્યુઝ ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે તો લાઇન વાયર પર મૂકવામાં આવે છે. જાહેર ખબર માટે વપરાતી નિયોન ટ્યુબમાં ખાલી જગ્યા વાપરવામાં આવે છે તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કન્ડેન્સર વાપરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રવર્તમાન વીજ કાયદો અમલમાં છે તો ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003. રાજ્યનું લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે તો મિત્રો ગોત્રી વડોદરા ખાતે. વિદ્યુત દબાણનો મૂળભૂત એકમ કયો છે તો પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત દબાણનો મૂળભૂત એકમ વોલ્ટેજ છે. HVDSનું ફૂલ ફોર્મ થાય હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત કયો નથી તો મિત્રો બાયોગેસ એ પરંપરાગત સ્ત્રોત નથી. આ ઉપરાંત આપણે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને થર્મલ ઉર્જા આ બધા પણ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નથી. તો ઉપર વાપરેલા ઉપરોક્ત તમામ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નથી. ઓકે. ટ્રાન્સફોર્મરની ક્ષમતા શેમાં મપાય છે તો ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેવીએમાં મપાય છે. સર્વિસ લાઇનમાં એક ઇન્સ્યુલેટર લગાવવાથી સર્વિસમાં લીકેજ કરંટ અટકાવી શકાય. નીચેનામાંથી કયો કંડક્ટર ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે વપરાય છે તો રેબિટ વપરાય છે. જીબ્રા, રેબિટ, પેન્થર, પેન્ચર નહીં પણ પેન્થર આ ત્રણે કંડક્ટર જ છે પણ રેબિટ ટાઈપનો વપરાતો હોય છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ શું છે તો વધુ પડતો આત્મવિશ્વાસ, કામની જાણકારીનો અભાવ અને નિષ્કાળજી. ELCBનો વીજ પ્રસ્થાપનમાં ઉપયોગ શું છે તો લીકેજ કરંટ સામે સુરક્ષા. LT લાઇનનો ન્યુટ્રલ બળી જવાથી શું થાય છે તો વોલ્ટેજ વધી જાય છે લો ટેન્શન લાઇનમાં. વીજ દબાણ માપવા વોલ્ટમીટર સમાંતરમાં જોડાય અને એ મીટર જો માપવું હોય એટલે કે કરંટ માપવું હોય તો સિરીઝમાં જોડી શકાય. ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે સૌ પ્રથમ શું કરવું તો ઇલેક્ટ્રિક સપ્લાયને બંધ કરવું. 11 kV લાઇનમાં ફોલ્ટ થવાથી શું થશે તો સર્કિટ બ્રેકર ટ્રીપ થશે. નીચેનામાંથી કયું ઉપકરણ ઉર્જાની બચત કરશે તો મિત્રો CFL અને અત્યારે તો LED આવી ગયા છે તો LED ઓપ્શનમાં LED હોય તો LED. સબસ્ટેશનના બેટરીમાં કયો એસિડ વપરાય છે તો મિત્રો HCl હાઇડ્રોક્લોરિક
એસિડ વપરાય છે. સામાન્ય રીતે વપરાતી ફેઝ સિક્વન્સ કઈ છે? તો રેડ, યલો, બ્લુ એટલે કે RYB. વીજળી લેમ્પના ફિલામેન્ટમાં નીચેનામાંથી કઈ ધાતુનો વપરાશ થાય છે? તો ટંગસ્ટનનો વપરાશ થાય છે. 3 ફેઝ વીજ જોડાણ ધરાવતા ગ્રાહક દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત અટકાવવા કઈ સ્વિચ લગાવવી જોઈએ? તો મિત્રો 4 પોલ સ્વિચ લગાવવી જોઈએ. MGVCL લાઇનમાં નિયમિત રીતે મેન્ટેનન્સ કરે છે તો કેટલી સુધી? 11 kV અને તેની નીચેની પોટેન્શિયલ ડિફરન્સ એટલે વીજ દબાણવાળી લાઇનનું નિયમન કરતું હોય છે. નીચેનામાંથી કયા પ્રકારનો ફોલ્ટને અર્થ ફોલ્ટ ગણી શકાય નહીં? તો મિત્રો કંડક્ટર તૂટવાનો જે ફોલ્ટ છે એને અર્થ ફોલ્ટ ગણી શકાય નહીં. પાણી એ વીજળીનું શું છે? તો મિત્રો સુવાહક છે, પણ ક્ષારવાળું પાણી. શુદ્ધ પાણી અવાહક કહી શકાય. લક્ષને કેબલ સાથે ફિટ કરવા માટે વપરાતું સાધન કયું છે? તો ક્રિમ્પિંગ ટૂલ. પરિપથનો કુલ અવરોધ નીચેનાથી કયા સૂત્રમાંથી મળે છે? તો પરિપથનો કુલ અવરોધ મિત્રો R બરાબર R1 + R2 + R3 થી પણ મળે અને 1/R બરાબર 1/R1 + 1/R2 + 1/R3 થી પણ મળે. એટલે એ ડિપેન્ડ કરે છે કે સિરીઝમાં અવરોધ છે કે પેરેલલમાં અવરોધ છે. એ જે આન્સર છે એ શ્રેણીમાં જોડેલા અવરોધનો છે અને બી જે આન્સર છે એમાં 1/R લખીએ તો એ પેરેલલમાં જોડેલા અવરોધનો છે. નીચેનામાંથી કયો વાયરના જોઈન્ટનો પ્રકાર નથી? તો સર્ક્યુલર જોઈન્ટ એ વાયરના જોઈન્ટનો પ્રકાર નથી. આ ઉપરાંત સ્ટ્રેટ જોઈન્ટ, ટી જોઈન્ટ અને વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ એ વાયરના જોઈન્ટના પ્રકાર છે. ટ્રાન્સમીટર ટાવર લાઇનમાં અર્થ વાયરનું સ્થાન ટાવરની ટોચ ઉપર હોય છે. ગુજરાતમાં વીજ પ્રવાહનની કામગીરી કોણ કરે છે? કઈ કંપની કરે છે? તો જેટકો કરે છે, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. જનરેટરનું કાર્ય શું છે? તો મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવાનું. નીચેનામાંથી કયો વીજળીનો બેસ્ટ સુવાહક છે? તો મિત્રો ઉપર આપેલ રબર, પોર્સેલિન અને માઇકા આ ત્રણમાંથી એક પણ વીજળીનો સુવાહક છે નહીં. 10 હોર્સ પાવરની એક મોટર 4 કલાક ચાલે તો દિવસ દરમિયાન મીટરમાં ખાલી જગ્યા યુનિટનો વધારે છે 1 યુનિટ બરાબર 1 kWh થાય. મિત્રો આ પરીક્ષામાં પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે એટલે તમે થોડું જોઈ લેજો, કારણ કે 10 હોર્સ પાવર છે એટલે 1 હોર્સ બરાબર 746 વોલ્ટ થાય, બરાબર, વોટ થાય. એનાથી ગુણાકાર કરો 10 એટલે 7460 અને ગુણ્યા 4 કલાક ચાલે છે તો 7460 ગુણ્યા 4 જે આન્સર આવે એના ભાગ્યા 1000 કરજો એટલે તમને 1 યુનિટનો આન્સર આવી જશે. અને નીચે 25 કલાક લખેલું છે, ખોટો આન્સર છે. મેં લેક્ચરમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, કદાચ જો આપવાનું રહી ગયું હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને એક એક્ઝામ્પલ પેન અને પેપરથી ગણી અને તમને મૂકી દઈશ. એના પછીનો પ્રશ્ન જોઈએ. સો કેવીએના ટ્રાન્સફોર્મરમાં HT સાઇડે સામાન્ય રીતે વાપરવામાં આવતા DO ફ્યુઝના રેટિંગ કેટલા હોય છે? તો મિત્રો DO ફ્યુઝનું રેટિંગ 5 એમ્પિયર હોય છે. અહીંયા પ્રશ્ન નીચે જે આન્સર બીજા પ્રશ્નો છે. LEDનું ફૂલ ફોર્મ શું થાય? તો લાઇટ એમિટિંગ ડાયોડ થાય. વીજ શક્તિનો એકમ શું છે? તો મિત્રો કિલોવોટ છે, બરાબર. વીજ શક્તિનો એકમ કિલોવોટ છે. મેગરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? તો અહીંયા આન્સર ખોટો છે. ઇન્સ્યુલેશન અવરોધ માપવા માટે થાય છે. ખાસ યાદ રાખવું, જે આન્સર આપું છું એ આન્સર તમે નોટ ડાઉન કરતા જજો. અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ તો 1 ઓહ્મથી વધુ હોવો જોઈએ નહીં. આ વીજ શક્તિ, એનર્જી અને પાવરમાં કન્ફ્યુઝન થતું હોય છે. અંગ્રેજીમાં પેપર હોય તો વાંધો ના આવે કે પાવર કોને કહેવાય અને એનર્જી કોને કહેવાય, પણ તમે ગુજરાતીમાં જોઈ લેજો કે એનર્જી કોને કહેવાય. એનર્જી પૂછી હોય તો એનો એકમ આવે કિલોવોટ કલાક અને પાવર પૂછ્યો હોય તો એનો એકમ આવે કિલોવોટ. ઓકે. અર્થ રેઝિસ્ટન્સ ખાલી જગ્યાથી વધુ ન હોવો જોઈએ તો 1 ઓહ્મથી વધુ હોવો જોઈએ નહીં. કન્ફ્યુઝન થવાની જરૂર નથી, સિમ્પલ પ્રશ્ન છે. નીચેના પૈકી કયું સૂત્ર ખોટું છે? તો બધા સૂત્રો સાચા છે. પાવર બરાબર W બરાબર V ગુણ્યા I, V બરાબર IR પણ થાય અને W બરાબર I²R પણ થાય. લાઇનમાં અર્થિંગનું કાર્ય શું છે? તો કુદરતી વીજળીથી સાધનને બચાવે છે. સોલ્ડર એ કઈ ધાતુનું મિશ્રણ છે? તો સીસુ અને કલાઈ. સિંગલ ફેઝ લાઇનમાં ફ્યુઝ ક્યાં લગાવવામાં આવે છે? તો ફેઝ ઉપર લગાવવામાં આવતો હોય છે. વીજ વિતરણ માટે સામાન્ય રીતે થાંભલા કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો લોખંડ, સિમેન્ટ, કોન્ક્રીટમાંથી બનાવવામાં આવતા
હોય છે. સ્ટોરેજ બેટરી એ કયો પ્રવાહ આપે છે? તો મિત્રો DC પ્રવાહ આપે છે. નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સુવાહક છે? તો મિત્રો ચાંદી. સોનું ઓપ્શનમાં હોય તો ના લગતા ટીક ના કરતાં ચાંદી જ જવાબ આવે. ઓહમના નિયમ મુજબ જો વોલ્ટેજ સરખા રહે અને અવરોધ વધે તો વીજ પ્રવાહ ઘટે છે. 1 HP બરાબર 746 વોલ્ટ થાય. જ્યાં અર્થિંગની જરૂર ન હોય ત્યાં 2 પિન સોકેટ વપરાય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી કોઇલના વોલ્ટેજ અને સેકન્ડરી કોઇલના કરતાં વધુ હોય છે. પાવર ફેક્ટર સુધારવા શું વપરાશે? તો કેપેસિટર વપરાશે મિત્રો. વીજ લાઇન પર કામ કરતી વખતે અર્થિંગ કરેલું હોવું જોઈએ, લાઇન બંધ હોવી જોઈએ અને સલામતીના સાધનો વાપરવા જોઈએ. નીચેના પૈકી કઈ સિસ્ટમમાં કંડક્ટરની સંખ્યા સૌથી વધુ હોય છે? તો 3 ફેઝ 4 વાયરમાં કંડક્ટરની સંખ્યા સૌથી વધુ હોય છે. ગુજરાત સરકારમાં ગામડામાં ઘર વપરાશ માટે 24 કલાક વીજ પુરવઠો પૂરી પાડતી યોજનાનું નામ શું છે? તો જ્યોતિગ્રામ છે. ઇલેક્ટ્રિક મોટર ઇલેક્ટ્રિક શક્તિનું શેમાં રૂપાંતરણ કરે છે? તો યાંત્રિક ઉર્જાની અંદર. મિત્રો જો સ્પીડ વધુ લાગતી હોય તો યુટ્યુબની અંદર સ્પીડનો ઓપ્શન આવતો હોય ત્યાંથી તમે સ્પીડ 0.75 અથવા 0.50 કરી શકો છો. અને જો સ્પીડ વધુ ધીમી લાગતી હોય તો તમે એનો ઉપયોગ સ્પીડ ધીમી લાગતી હોય તો તમે ત્યાંથી 1.5 અથવા 2 કરીને ઝડપથી લેક્ચર કમ્પ્લીટ કરી શકો છો અથવા એક કરતાં વધુ વખત રિવિઝન કરી શકો છો. તો વીજ અકસ્માત થવાનું મુખ્ય કારણ કયું હોય છે? તો વધુ પડતો આત્મવિશ્વાસ, કામની જાણકારીનો અભાવ અને નિષ્કાળજી. ભારતની ગ્રીડ પદ્ધતિમાં ફ્રિકવન્સી કેટલી છે? તો 50 સાયકલ પ્રતિ સેકન્ડ એટલે કે 50 હર્ટ્ઝ. ઓકે. OLTCનું પૂરું નામ શું થાય? તો ઓન લોડ ટેપ ચેન્જર. સબસ્ટેશનની બેટરીમાં કયો એસિડ વપરાય છે? તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય છે. ગુજરાતનું લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં આવેલું છે? ગોત્રી. ITIનું પૂરું નામ શું છે? તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સ્ટેબિલાઇઝરનો ઉપયોગ શા માટે કરવો? વીજ દબાણની વધઘટ જાળવવા માટે ઉપયોગ થાય છે. વીજળીના લેમ્પમાં ફિલેમેન્ટમાં નીચેનામાંથી કઈ વસ્તુની વપરાશ થાય છે? તો ટંગસ્ટનની. ટાવર અને સ્ટીલ પોલને કલર શા માટે કરવામાં આવે છે? તો સારા દેખાવ માટે, વાતાવરણની અસરથી મુક્ત રાખવા માટે અને આયુષ્ય વધારવા માટે. ગ્રાહક દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત અટકાવવા ગ્રાહકના વીજ પ્રસ્થાપન પર કઈ સ્વિચ લગાડવી જોઈએ? તો 4-પોલ સ્વિચ લગાડવી જોઈએ. નીચેનામાંથી કયા પ્રકારનો ફોલ્ટ અલ્પફોલ્ટ ગણી શકાય નહીં? તો કંડક્ટર તૂટવાનો. સ્ટોર માલ સામાનની આવક જાવક નોંધવાના રેકર્ડને શું કહે છે? તો મિત્રો બિનકાર્ડ કહે છે. ELCBનો વીજ પ્રસ્થાપનમાં શું ઉપયોગ થાય છે? તો લીકેજ કરંટ સામે સુરક્ષા માટે. MGVCL કઈ લાઇનનું મેન્ટેનન્સ કરે છે? 11 kV અને તેની નીચેની લાઇનનું. તાણિયામાં ઇન્સ્યુલેશન નો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો એમાંથી વોલ્ટેજ પસાર ન થાય એના માટે. 11 kVની ઓવરહેડ લાઇનમાં કેટલા તાર હોય છે? તો મિત્રો 3 તાર હોય છે. એક સિંગલ ફેઝ સર્કિટનો લોડ 1000 વોટ છે તો 5 કલાક સુધી ચાલે તો કેટલા યુનિટ પાવર વપરાશે? તો 5 યુનિટ વપરાય છે. વર્તમાનમાં કયો વીજ કાયદો અમલમાં છે? ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003. જનરેટરનું કાર્ય શું છે? તો મિકેનિકલ એનર્જીનું રૂપાંતરણ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કરવાનું. કેબલના લક્સને ફિટ કરવા માટે વપરાતું સાધન કયું છે? તો મિત્રો ક્રિમ્પિંગ ટૂલ. વીજ થાંભલા પર કામ કરતી વખતે સેફ્ટી બેલ્ટ પહેરેલો હોવો જોઈએ. ટ્રાન્સફોર્મરની સિલિકા જેલનો રંગ સામાન્ય સંજોગોમાં કેવો હોય છે? તો સામાન્ય સંજોગોમાં ભૂરો હોય છે અને ત્યારબાદ એ ગુલાબી થતો હોય છે. લાઇન ક્લિયરન્સ લીધા પછી સૌપ્રથમ શું કરવું? લાઇનને અર્થિંગ કરવું. પાણી એ વીજળીનું શું છે મિત્રો? સુવાહક છે. પાવર ફેક્ટર સુધારવા માટે કેપેસિટર લગાવવું જોઈએ. અંડરગ્રાઉન્ડ લાઇન કરતાં ઓવરહેડ લાઇન ખર્ચની દ્રષ્ટિએ શું હોય છે? સસ્તી હોય છે. અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ લાઇનનો ડિફરન્સ પણ હું તમને કહી ચૂક્યો છું. છતાંય પણ તમારે ડિસ્ક્રિપ્શનની જરૂર હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ટ્રાન્સફોર્મરમાં ઓઇલનો ઉપયોગ શું થાય છે? તો કુલિંગ માટે થાય છે. ગુજરાતમાં હાલના ઉર્જા મંત્રી કોણ છે? તો મિત્રો સૌરભભાઈ પટેલ એ વખતના હતા, અત્યારે પણ કદાચ સૌરભભાઈ પટેલ જ છે. વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? તો વોલ્ટેજ છે. સમાંતર વીજ જોડાણમાં વીજ દબાણ કેવું રહેવું જોઈએ? તો સરખું રહેવું જોઈએ. મેગરનો ઉપયોગ શું થાય? તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે થાય છે. ઓહમનો નિયમ V = IR છે. આ સંજ્ઞા શું દર્શાવે છે? તો સંજ્ઞા નીચે આપેલી છે એ જે અર્થિંગ દર્શાવે છે આ સંજ્ઞાની વાત છે. તો અર્થિંગ દર્શાવે છે. હોટલાઇન મેન્ટેનન્સ ગેંગનું કાર્ય શું છે? તો હોટલાઇન મેન્ટેનન્સ ગેંગનું કાર્ય ચાલુ લાઇનમાં મેન્ટેનન્સની કામગીરી કરવાનું છે.
ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં 11 કેવીના 2 ફેઝ વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય છે મિત્રો? 11 કેવી એટલા માટે જ કહેવાય કારણ કે એનો 2 ફેઝ વોલ્ટેજ વચ્ચેનો વોલ્ટેજ 11 કેવી હોય, એટલે કે 11,000 વોલ્ટેજ હોય. વીજ સર્વિસ લાઇનમાં એગ ઇન્સ્યુલેટર લગાવવાથી શું થાય? તો સર્વિસમાંથી લીકેજ કરંટ અટકાવી શકાય. દાજા ઉપર પ્રથમ શું લગાવવું જોઈએ? ઠંડુ પાણી. ખેતીવાડી ફીડરમાં સિંગલ ફેઝ પાવર દરમિયાન ઘર વપરાશ માટે વીજ ટ્રાન્સફોર્મર ક્યાં મૂકવામાં આવે છે? તો 11 કેવી ફીડરના અંતમાં. આમાંથી કયો પદાર્થ અવાહક નથી? ગ્લાસ, માઇકા અને લાકડું અવાહક છે, એલ્યુમિનિયમ અવાહક નથી. ડીઓ ફ્યુઝ એટલે કે ડ્રોપ આઉટ ફ્યુઝનું મુખ્ય કાર્ય શું છે? તો ટ્રાન્સફોર્મરની સુરક્ષા. ઓપરેટિંગ રોડનો ઉપયોગ શેના માટે થાય છે? તો ડીઓ ફ્યુઝને ચડાવવા ઉતારવા માટે થતો હોય છે. વીજ દબાણ માપવા માટે વોલ્ટ મીટર શેની અંદર જોડવામાં આવે છે? તો મિત્રો સમાંતરમાં જોડવામાં આવે છે. સાથી કર્મચારીને ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે શું કરવું જોઈએ? તો વીજ પ્રવાહ બંધ કરવો જોઈએ. નિયોન ટેસ્ટરનો ઉપયોગ શેમાં થાય છે? તો પાવર સપ્લાય ચાલુ છે કે બંધ એની ખાતરી કરવા માટે થાય છે, પણ હળવા દબાણની લાઇનમાં મિત્રો. 1 HP બરાબર 746 વોલ્ટ થાય વોટ થાય. પોલિમેરિક ઇન્સ્યુલેટરનો ફાયદો શું છે? તો તેમાં પંચર થતા નથી. વીજ ગ્રાહકના સ્થાપન પર વીજ મીટરના સંલગ્ન ફ્યુઝનું સ્થાપન ક્યાં હોવું જોઈએ? તો મીટર પછી હોવું જોઈએ. વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા શેમાં મપાય છે? તો કેવીએમાં મપાતી હોય છે. વીજ લાઇનની જાળવણી ક્યારે કરવી જોઈએ? સમયાંતરે રૂટીન ડેઇલી મેન્ટેનન્સ કરવું જોઈએ, પિરિયોડિક મેન્ટેનન્સ કરવું જોઈએ. ટ્રાન્સફોર્મરમાં બુલક્લોઝ રિલેનું સામાન્ય સ્થાન ક્યાં હોય છે? તો ટ્રાન્સફોર્મરની મુખ્ય ટાંકી અને કન્ઝર્વેટર ટાંકી વચ્ચે હોય છે. ફ્યુઝ બદલતા પહેલાં નીચેનામાંથી કઈ સાવચેતીને પ્રાધાન્ય આપવું જોઈએ? તો મિત્રો મેઇન સ્વિચ બંધ કરવી જોઈએ. વાયર ગેજનો વિસ્તાર આશરે કેટલો હોવો જોઈએ? તો 0 થી 36 સ્ટાન્ડર્ડ વાયર ગેજ મુજબનો હોવો જોઈએ. નીચેનામાંથી કયો સૌથી સારો અવાહક છે? તો મિત્રો હવા સુવાહક નથી, એ આપણો મોટામાં મોટો બેનિફિટ છે. નીચેનામાંથી કઈ ધાતુઓનું મિશ્રણ ફ્યુઝ બાંધવા માટે થાય છે? તો સીસુ અને કલાઈ. અવરોધના નિયમોનું સૂત્ર કયું છે? તો R બરાબર ρ L ભાગ્યા A. P જેવું દેખાય છે, રો છે મિત્રો, ρ L ડિવાઇડેડ બાય A. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સિરીઝ સર્કિટમાં કુલ કરંટ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 સિરીઝ સર્કિટમાં ના થાય મિત્રો, એ વિધાન ખોટું છે. એ પેરેલલ સર્કિટ, કારણ કે સિરીઝ સર્કિટ જો હોય તો કરંટ હંમેશા સમાંતર IT બરાબર I1 થાય અને I1 બરાબર I2 થાય, I2 બરાબર I3 થાય, એટલે બધા બરાબર જ હોય. કરંટ કદી ચેન્જ થતો નથી, એમાં સરવાળાની કોઈ જરૂરિયાત નથી. સિરીઝ સર્કિટમાં એક જ લાઇન હોય અને એમાંથી ફ્લો થતો કરંટ પણ એક જ હોય છે, એટલે એ વિધાન ખોટું છે. બાકીના તમામ વિધાન સાચા છે. પેરેલલ સર્કિટમાં અવરોધની સંખ્યા વધારવામાં આવે તો પેરેલલ સર્કિટનો કુલ અવરોધ શું થશે? તો નવા જોડવામાં આવતા રેઝિસ્ટન્સ કરતાં પણ ઓછો થશે. કોઈપણ વિદ્યુતથી ચાલતા સાધનથી કેટલું વીજ બિલ આવી શકે તે જાણવાના સાધનની વીજ કેપેસિટી વોટેજ કેપેસિટી વોટ કેપેસિટી જાણવી જોઈએ. પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં કયું વોલ્ટેજ લેવલ હોય છે? તો 11 કેવીથી 400 વોલ્ટેજનું લેવલ હોય છે. નીચેનામાંથી કઈ કિંમતના સિગ્નલ માપવા માટે એસી સિગ્નલ માપવા માટે વપરાય છે? તો રૂટ મીન સ્ક્વેર એટલે RMS વેલ્યુના સિગ્નલ માપવા માટે વપરાય છે. આગળ પણ હું વાત કરીશ. RMS વેલ્યુ એટલે ડીસીની ઇક્વિવેલન્ટ વેલ્યુ થાય. ડિસ્ક્રિપ્શનમાં કેટલીક લિંકો આપેલી છે મિત્રો, એ લિંકોમાં અગર સ્ટોક્સનો એકાઉન્ટ, ઇન્સ્યોરન્સ આ કંઈ પણ લેવા માગતા હોય તો નીચેની લિંક પ્રિફર કરજો. ઇન્ડક્શન મોટર માટે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં મોટર પર વધુ વિપરીત અસર થવાની સંભાવના છે? તો 3% વધુ ફ્રીક્વન્સી પર ચલાવવામાં આવે ત્યારે. 3 અવરોધો 3 ઓહ્મ, 5 ઓહ્મ અને 6 ઓહમને સમાંતરમાં જોડી 40 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે તો કુલ કેટલો પાવર અવરોધો દ્વારા લેવામાં આવશે? તો આશરે 1120 વોટ. એસી સપ્લાયનું સૂત્ર V બરાબર 80 sin 628t આપેલ છે, તો સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી કેટલી હશે? તો મિત્રો 100 હર્ટ્ઝ હશે. ક્લિટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી કારણ કે તેમાં શોક લાગવાનો ભય છે. સ્વિચ ઓન કરતાં ફ્લોરોસન્ટ ટ્યુબનો એક છેડો ઝબકે છે કારણ કે ટ્યુબલાઇટમાં ખામી છે. સ્ટ્રીટ લાઇટ માટે નીચેનામાંથી કયા પ્રકારનો લેમ્પ સૌથી ઓછો વપરાય છે? તો CFL લેમ્પ વપરાય છે. એક ડીસી જનરેટરનું ફિલ્ડ વાઇન્ડિંગ ઓછા આંટાવાળું અને તથા જાડા તારનું બનેલું છે, તો તે કયું ડીસી જનરેટર હશે? તો મિત્રો એ ડીસી સિરીઝ જનરેટર હશે.
વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઉપરના બધાનો ઉપયોગ થાય છે, એટલે કે લાઇનનો જાડાઈ વધારવી જોઈએ, વ્યાસ વધારવો જોઈએ, પાવર ફેક્ટર વધારવો જોઈએ અને જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજ દબાણ પણ વધારવું જોઈએ. એનર્જી મીટર વીજ પ્રવાહની કઈ ઇફેક્ટ ઉપર કાર્ય કરે છે? તો મેગ્નેટિક ઇફેક્ટ, ચુંબકીય ઇફેક્ટ ઉપર કાર્ય કરતું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં બૂસ્ટર તરીકે કયું જનરેટર વપરાય છે? તો મિત્રો બૂસ્ટર તરીકે સિરીઝ જનરેટરનો ઉપયોગ થાય છે. મલ્ટીમીટરમાંથી મુખ્યત્વે શું માપી શકાય? તો વીજ દબાણ, પ્રતિરોધ, વીજ પ્રવાહ, 3 ક્વોન્ટિટી માપી શકાય છે. મેગરનો ઉપયોગ શા માટે થાય છે? તો ઇન્સ્યુલેશન ટેસ્ટ કરવા માટે થતો હોય છે. બરાબર, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ માપવા માટે પણ થતું હોય. ભીની જગ્યાએ કયું વાયરિંગ પસંદ કરી શકાય? તો ટફ રબર સિલ્ક વાળું વાયરિંગ, TRS વાયરિંગ પસંદ કરી શકે. કેબલનો અર્થ થયો હોય તેવા કેબલનો ફોલ્ટ નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો મુરે લૂપ ટેસ્ટ કરવામાં આવે છે. બરાબર, અંડરગ્રાઉન્ડની અંદર વાત છે. ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગ ને નીચેની કઈ અસરથી બચાવે છે? તો ઓવરલોડ અને શોર્ટ સર્કિટ બંનેથી બચાવે છે. મૂવિંગ કોઇલ એમીટર એટલે કે PM મૂવિંગ કોઇલ MC એમીટરની વાત કરીએ છીએ. કઈ સર્કિટમાં કરંટ માપવા માટે થાય છે? તો મૂવિંગ કોઇલ હોય તો DC, ઓકે, DC પરમેનન્ટ મેગ્નેટિક મૂવિંગ કોઇલ એમીટરનો ઉપયોગ DC સર્કિટની અંદર થતો હોય છે. અને મૂવિંગ આયન હોય તો AC અને DC બંનેમાં ઉપયોગ થતો હોય છે. એક 3 ફેઝ વાયર પદ્ધતિમાં ન્યુટ્રલ વાયર ગ્રાઉન્ડ કરેલો હોય છે. વિધાન શું છે? સાચું છે. એક ડાયોડને રેક્ટિફાયર તરીકે વાપરી શકાય? હા, વાપરી શકાય, પણ એનાથી હાફ વેવ સિગ્નલ મળે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં સંતુલિત પરિસ્થિતિમાં ન્યુટ્રલમાંથી પસાર થતો કરંટ કેટલો હોય? ન્યુટ્રલમાંથી હંમેશા 0 કરંટ ફ્લો થાય. DC સપ્લાયની પાવર ફ્રિકવન્સી કેટલી હોય? તો 0 હોય. 3 ફેઝ ડેલ્ટા કનેક્શનનું પાવર મૂલ્ય કેટલું હોય? તો P બરાબર √3 VL IL cos phi જેટલું હોય. ટ્રાન્સફોર્મરમાં લોડ વોલ્ટેજનું નિયંત્રણ કરવા માટે શું વપરાય છે? તો ટેપ ચેન્જર વપરાય છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય? તો વોલ્ટેજ વધારી શકાય. ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ બરાબર શું હોય? તો ફેઝ વોલ્ટેજ હોય. આની ચર્ચા આપણે અગાઉના લેક્ચરોમાં ખૂબ કરી ચૂક્યા છીએ. કોઈપણ સર્કિટમાં નીચા પાવર ફેક્ટરને લીધે અચળ પાવર માટે કરંટની કિંમત શું હોય છે? તો વધારે હોય છે. ઓકે, તમને કોઈ પણ વસ્તુમાં કન્ફ્યુઝન રહે તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો. તો એ ટોપિક ઉપર આપણે શોર્ટ લેક્ચર્સ, જેને કે 30 સેકન્ડના લેક્ચર ઉપર આપણે આન્સર સિરીઝ ચાલુ કરીશું અને તમને ટૂંકમાં જ ડિસ્ક્રિપ્શન આપી દઈશ, જે આની અંદર તમારે રાહ જોવી પડે નહીં. પણ તમે કોઈ મોટો ટોપિક કહેશો તો એની અંદર લેક્ચર બનાવવામાં થોડો સમય નીકળશે. અને આમ પણ એક્ઝામ નજીક છે એટલે તમે MCQ ઉપર થોડો વધારે ભાર આપો તો સારું. જે વિદ્યાર્થી મિત્રોને MGVCLની પર્ટિક્યુલર એક્ઝામ હોય, અગર બીજી કોઈ એક્ઝામ છે તો આપણે એ એક્ઝામને અનુલક્ષીને થોડું શોર્ટની અંદર શરૂ કરીએ, પણ અત્યારે પ્રાઇમ ફોકસ આપણે આ એક્ઝામ ઉપર લઈએ છીએ. વિદ્યુત ઉર્જા માપવાનો એકમ કયો છે? તો kWh કિલોવોટ અવર. પાવર ફેક્ટર સુધારવા માટે નીચેનામાંથી શું વપરાય છે? તો સિન્ક્રોનસ મોટર વપરાય છે. વાતાવરણનું તાપમાન ઘટતા મોટરનું રેટિંગ બદલાતું નથી, મોટરનું રેટિંગ ઘટે છે, મોટરનું રેટિંગ વધે છે. એક પણ સાચું નથી. તાપમાનની કોઈ ઇફેક્ટ થતી નથી. પાવર માપવા માટે નીચેનામાંથી કયું મીટર વપરાય છે? તો વોટ મીટર. પાવર ફેક્ટર એ શેનો ગુણોત્તર છે? તો R/Z, એટલે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. જ્યારે કોઈપણ વોલ્ટ મીટર અથવા એ મીટર AC રાશિનું રીડિંગ આપે તો તે કઈ વેલ્યુ હોય છે? તો RMS વેલ્યુ હોય છે. કેપેસિટરમાં પેરેલલમાં જોડીએ તો તેનું કુલ કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર શું થાય? તો રેઝિસ્ટન્સનું જે સિરીઝમાં જાય એ કેપેસિટન્સનું પેરેલલમાં થતું હોય છે. તો C બરાબર C1 + C2 + C3 પેરેલલની અંદર. બે ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને શું કહેવાય? તો એને ફેઝ વોલ્ટેજ કહેવામાં આવતા. બે ફેઝ વચ્ચે જે મળે એને ફેઝ વોલ્ટેજ કહેવાય મિત્રો. બરાબર, લાઇન વોલ્ટેજ ના કહી શકાય. નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? તો ફ્રિક્શન લોસીસ ટ્રાન્સફોર્મરમાં કોઈપણ પ્રકારનું મૂવિંગ પાર્ટ હોવાના કારણે કોઈપણ હોતા નથી. ટ્રાન્સફોર્મરમાં ઓઇલ શા માટે રાખવામાં આવે છે? તો કુલિંગ માટે. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા માટે ઉપયોગ થતો હોય છે. યુનિવર્સલ મોટરનો ઉપયોગ શું છે? તો AC અને DC બંનેમાં ચાલે છે. આર્મેચર વાઇન્ડિંગ સામાન્ય રીતે કયા પ્રકારના ફોલ્ટ થાય છે? તો ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ અને અર્થ સર્કિટ કોઈપણ પ્રકારના ફોલ્ટ થઈ શકે. સામાન્ય રીતે ન્યુટ્રલ વાયર કયા કલરના ઇન્સ્યુલેશનમાં હોય છે? તો કાળા કલરના. મોટર વાહનમાં ડાયનેમો
નો ઉપયોગ શા માટે થાય છે? તો બેટરી ચાર્જિંગ માટે થતો હોય છે. ટ્રાન્સમિશન લાઇનમાં પાવર લોસ મુખ્યત્વે શેના લીધે થાય છે? તો પાવર લોસ થવાનું મુખ્ય કારણ છે એનો ઇમ્પિડન્સ, કારણ કે ઇમ્પિડન્સમાં 3 ફેક્ટર આવી જાય, રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ એ મતલબ ઇમ્પિડન્સનો એકમ પણ કુલ અવરોધ એને ઇમ્પિડન્સ તરીકે કોઈ ગણી શકીએ એટલા માટે. એટલે પર્ટિક્યુલર એક રેઝિસ્ટન્સ વિશે કહેવું કે ઇન્ડક્ટન્સ વિશે કહેવું કે કેપેસિટન્સ વિશે કહેવું એ યોગ્ય નથી. એટલે એના કુલ અવરોધ રેઝિસ્ટન્સ વત્તા કેપેસિટન્સ વત્તા ઇન્ડક્ટન્સ, જેને આપણે ઇમ્પિડન્સ તરીકે ઓળખતા હોય છે. ગ્રાહકોના જોડાણને ડિસ્ટ્રીબ્યુટર સાથે જોડતા વાયરને શું કહે છે મિત્રો? સર્વિસ મેઇન્સ કહે છે. આની મેં તમને આખું ફોર્મ્યુલા પણ કહી છે કે પહેલું શું આવે? તો ફીડર આવે, પછી ડિસ્ટ્રીબ્યુટર આવે, પછી સર્વિસ મેઇન્સ આવતું હોય છે. 3/20ના વાયરમાં અનુક્રમે 3 એ તારની સંખ્યા અને 20 એ શું દર્શાવે છે? તો ગેજ છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ. નીચેનામાંથી સૌથી વધારે કંડક્ટિવિટી કોની છે? તો મિત્રો ચાંદીની. લાઇન મેન્ટેનન્સ માટે સર્કિટ ઓપન કરતી વખતે સર્કિટ બ્રેકર, આઇસોલેટર અને અર્થિંગ સ્વિચના ઓપરેશનનો ક્રમ જણાવો. તો સૌ પ્રથમ આપણે શું કરવું જોઈએ? તો સૌ પ્રથમ આપણે અર્થિંગ સ્વિચ, સર્કિટ બ્રેકર ઓપન કરવું જોઈએ, ત્યારબાદ આઇસોલેટર ઓપન કરવું જોઈએ અને ત્યારબાદ અર્થિંગ સ્વિચ ઓપરેટ કરવી જોઈએ. સર્કિટ બ્રેકર ઓપન કરવાથી સર્કિટ બ્રેક થશે, આઇસોલેટર ઓપન કરવાથી એ સર્કિટ છૂટી પડશે એ જગ્યાએથી, અને અર્થિંગ સ્વિચ ઓપન કરવાથી આઇસોલેટરનો જે ભાગ છે સર્કિટનો એની અંદર કોઈ સ્ટેટિક ચાર્જ રહી ગયા હોય, કારણ કે વિદ્યુતના જે ચાર્જ હોય, આપણે પેલું કાસ્કો ઘસેવાળો એક્સપેરિમેન્ટ જોયું છે, તો એની અંદર જે કાગળ ખેંચાઈને આવે છે એવા કોઈ પણ પ્રકારના સ્ટેટિક ચાર્જ હોય એ પણ ગ્રાઉન્ડ થઈ જાય. મલ્ટીમીટર વડે શું માપી શકાતું નથી? તો મિત્રો ફ્રિકવન્સી માપી શકાતી નથી. સ્વિચ ઓન કરવા છતાં સીલિંગ ફેન ચાલુ થતો નથી, પરંતુ તેને પાક્યા ધક્કો લગાડતા તે ચાલુ થાય છે. તો સીલિંગ ફેનનો કયો ભાગ ખરાબ હોઈ શકે? તો મિત્રો સીલિંગ ફેનનો વાઇન્ડિંગ ખરાબ હોઈ શકે. ઓકે, એક અવરોધને 100 વોલ્ટ આપતા તેમાંથી 2 એમ્પિયરનો કરંટ વહેતો અવરોધનું મૂલ્ય શું થાય? 100 વોલ્ટ આપતા 2 એમ્પિયર, તો આપણે સૂત્ર યાદ રાખવાનું, V બરાબર શું થાય? IR. તો R બરાબર V ભાગ્યા I, એટલે 50 ઓમ જવાબ આવે, 100 ઓમ આવશે નહીં. 5 સ્ટાર હોટલ માટે કયા પ્રકારના વાયરિંગની સલાહ આપશો? તો સરફેસ વાયરિંગની સલાહ આપી શકાય. 60 વોટ, 230 વોટ, 40 વોટ અને 230 વોલ્ટના, એટલે મતલબ એવું કહેવા માગે છે પ્રશ્ન, વોટના સમાંતર જોડી 230 વોલ્ટના સપ્લાય પર 10 કલાક રાખતા એનર્જી કેટલી વપરાય? તો 1.1 યુનિટ વપરાય. આ તમે જે સૂત્ર છે KWHનું અને સરવાળો કરવાનો છે, સમાંતરમાં જોડવાનું છે, બરાબર? એટલે અવરોધ સમાંતરમાં જોડાય એ થોડું કેલ્ક્યુલેશન કરીને તમે એનો આન્સર મેળવી શકો. ના ખ્યાલ આવે તો મને કહેજો, તો હું તમને એક 30 સેકન્ડ્સનો આની ઉપર પણ વિડીયો બનાવી દઈશ, જે તમે ઝડપથી જોઈ શકશો. ટ્રાન્સફોર્મરનો ઓપન સર્કિટ ટેસ્ટ કયા લોસનો અંદાજ આપે છે? તો આયર્ન લેસ. અને શોર્ટ સર્કિટ ટેસ્ટ આપે છે કોપર લોસનો. ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલમાં તીરની નિશાની ખાલી જગ્યામાં પ્રવાહની દિશા દર્શાવતો એ મીટરમાં. નીચેના પૈકી કયા કામ માટે ઇન્સ્યુલેશન લેવલની જરૂર પડે છે? સીવવાનું. વધારે ઇલ્યુમિનેશનની વાત છે મિત્રો, ઇન્સ્યુલેશન નથી, ઇલ્યુમિનેશન એટલે પ્રકાશની, કે શેમાં વધારે જરૂર પડશે? જો સીવવાનું કામ હોય ત્યાં વધારે જરૂર પડે છે. મશીનની સ્પીડ માપવા માટે કયું મીટર વપરાય છે? તો ટેકોમીટરનો ઉપયોગ થતો હોય છે. પરિપથમાં ભંગાણ પાડ્યા વગર તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ટોંગ ટેસ્ટરનો ઉપયોગ થાય છે. જો ટ્રાન્સફોર્મરમાં કુલિંગ ફેન બગડી જાય તો ટ્રાન્સફોર્મરને ઓછા લોડ પર ચલાવી શકાય. સીલિંગ ફેનમાં કઈ મોટર વપરાય છે? તો પરમેનન્ટ કેપેસિટર સિંગલ ફેઝ મોટર વપરાતી હોય છે. બેટરીની ક્ષમતા શામાં દર્શાવવામાં આવે છે? તો એમ્પિયર અવરમાં દર્શાવવામાં આવે છે. 1000 વોલ્ટ માટે કયું સર્કિટ બ્રેકર વપરાય છે? તો એરબ્રેક સર્કિટ બ્રેકર વપરાતું હોય છે. ટ્યુબલાઇટમાં ચોકનું કાર્ય ટ્યુબલાઇટ સ્ટાર્ટ થયા પછી કરંટનું નિયંત્રણ કરવાનું છે. જો ગોડાઉન વાયરિંગમાં 6 લેમ્પ લગાડવામાં આવ્યા હોય તો તેને કેટલી સ્વિચની જરૂર પડે? તો 1 વન વે અને 6 ટુ વે. 6 લેમ્પની જગ્યાએ 12 લેમ્પ હોત ને તો 1 વન વે અને 12 ટુ વે. એટલે યાદ રાખવાનું, વન વે તો એક જોશે જ. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ કેવી રીતે જોડાયેલું હોય છે? તો મેગ્નેટિકલી જોડાયેલું હોય છે. ઇલેક્ટ્રિક હીટરમાં કયો એલિમેન્ટ હીટિંગ એલિમેન્ટ તરીકે વપરાય છે? તો નિકલ અને ક્રોમિયમનું સંયોજન નાઇક્રોમનો વાયર વપરાતું હોય છે. વાહક તારની અવરોધકતા શેના ઉપર આધાર રાખે છે? તો મિત્રો R બરાબર ρ L/A નું સૂત્ર તમે યાદ રાખો, તો ρ એ તારના દ્રવ્ય ઉપર આધાર
રાખે છે. બે અવરોધો R1 અને R2 પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે તો સમતુલ્ય અવરોધ શું થાય? તો આને આરને કરતા બનાવવા માટે જે સૂત્ર આપણે વાપરીએ છીએ 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2, એમાં લસા લઈને આવું પરિણામ લાવેલું છે. R બરાબર R1 ઇન્ટુ R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. આ સૂત્ર યાદ રાખવું એટલા માટે પણ ઉપયોગી છે. જો કોઈ સર્કિટમાં બે જ અવરોધ આપેલા હોય અને સમાંતરમાં હોય તો ઝડપથી તમે એનો દાખલાનો ઉકેલ લાવી શકો. લસા લેવાની તમારી જરૂરિયાત ઊભી રહે નહીં. શું વધારતા પદાર્થનો અવરોધ વધે છે? તો તાપમાન વધારતા પદાર્થનો અવરોધ વધે છે. જો કરંટ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરીમાં કરંટ વહેતો હોય અને સેકન્ડરી ઓપન કરવામાં આવે તો કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બળી જશે અને ઓપરેટરને શોક લાગી શકે છે. જો વાહકનો વ્યાસ અડધો કરવામાં આવે તો તેની વહન ક્ષમતા શું થાય છે? તો ચોથા ભાગની થઈ જાય છે. ટ્રાન્સફોર્મરમાં કઈ વાઇન્ડિંગનો વાહક વધારે જાડો હોય છે? તો સેકન્ડરી સાઇડની વાઇન્ડિંગનો વાહકનો વાયર જાડો હોય છે. પાવર સ્ટેશનમાં વધુમાં વધુ અર્થ પ્રતિરોધ કેટલો હોય છે? તો 0.5 ઓહ્મ જેટલો હોય છે. 100 વોટના 3 લેમ્પને સમાંતરમાં જોડી 230 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે તો સપ્લાય લેવામાં આવતો કુલ કરંટ કેટલો હશે? તો 1.3 એમ્પિયર હશે. આ બધા એક્ઝામ્પલ આગળ આપણે કેલ્ક્યુલેટ કરાવી ચૂક્યા છીએ. છતાં પણ તમને કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝન હોય, વારંવાર એટલા માટે કહું છું મિત્રો, બિલકુલ ખચકાયા વગર જો તમે પ્રશ્ન પૂછશો ને તો મને આઈડિયા આવવાનો નથી. અને તમે એનું મને કહેશો ને તો હું તમને એક એક્ઝામ્પલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમે આ હાઇલાઇટ કરવાનું, આ વસ્તુ લખવાની કે સર આ એક્ઝામ્પલ અમને કેલ્ક્યુલેટ કરીને આપો તો હું તમને એ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીને આપીશ. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં ઊંધી દિશામાં ફરે તો તેનું કારણ શું હોઈ શકે? તો કોઈપણ 2 ફેઝના ઉલટા જોડાણો થઈ ગયા હશે. જો એનર્જી મીટરની ડિસ્ક કોઈ લોડ વગર ફરતી હોય તો તેની શું એરર કહેવાય? તો ક્રિમ્પિંગ એરર તરીકે ઓળખવામાં આવતી હોય છે. વિદ્યુત ઉપકરણની ઇન્સ્યુલેશનની ખામી જાણવા માટે કયું સાધન વપરાય છે? તો મેગર વપરાય છે. ELCBની સર્કિટ તથા વાયરિંગ શેની સામે રક્ષણ આપે છે? તો અર્થ ફોલ્ટ સામે રક્ષણ આપે છે. ડીસી પરિપથમાં વિદ્યુત પ્રવાહના માપન માટે કયું મીટર વપરાય છે? તો મૂવિંગ કોઇલ પ્રકારનું અને મૂવિંગ આયન પ્રકારનું. કારણ કે મૂવિંગ આયન પ્રકારનું તો એસી અને ડીસી બંને માપી શકે છે, ઓકે, પણ મૂવિંગ કોઇલ ટાઈપ એકલું ડીસી જ માપી શકે. ટ્રાન્સફોર્મરમાં શું બદલાતું નથી? તો ફ્રિકવન્સી ચેન્જ થતી નથી. ફ્રિકવન્સી પણ ચેન્જ થતી નથી અને પાવર પણ ચેન્જ થતો નથી. 1 યુનિટ બરાબર કેટલા થાય? તો 1000 વોટ હવર અથવા 1 kWh કહી શકાય. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે? તો મિત્રો ગેલ્વેનોમીટરનો ઉપયોગ થતો હોય છે. પ્રણાલીગત રીતે અર્થિંગ માટે કયો વાયર વપરાય છે? તો ગ્રીન કલરનો વાયર વપરાતો હોય છે. kWh એ કઈ રાશિનો એકમ છે? તો કાર્યનો એકમ છે. બેટરી સેલની કેપેસિટી શામાં માપવામાં આવે છે? તો એમ્પિયર અવરમાં માપવામાં આવે છે. ફ્યુઝ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓછા મેલ્ટિંગ અને ઓછા સ્પેસિફિક અવરોધવાળા મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. વધારે વોલ્ટેજની પાવર લાઇન માટે કેવા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો સસ્પેન્શન પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ લોડ લગાડેલ ન હોય ત્યારે ડીસી મોટરની સ્પીડ કેવી હોય છે? તો આમાં પર્ટિક્યુલર વાત કરવી પડે કે કયું ડીસી મોટર. ડીસી સિરીઝ મોટરની વાત કરેલી છે, ઓકે. આ રીતે પ્રશ્ન પૂછી લીધો છે એટલે આપણે ઇન્ફિનિટિવ જવાબ લખીશું ને યાદ પણ રાખીશું. પાવર ફેક્ટરમાં વધારે કેટલી વેલ્યુ હોય? 1, એટલે કે યુનિટી વેલ્યુ હોઈ શકે. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વાર દિશા બદલે છે? તો 100 વખત. ડીસીનું એસીમાં રૂપાંતરણ કરે તેને શું કહેવાય? તો ઇન્વર્ટર કહી શકાય. ઇન્વર્ટર. એસીનું ડીસીમાં કરે ને રેક્ટિફાયર. લાઇન મેઇન્સ પર આગ ઓલવવા માટે નીચેનામાંથી કઈ રીતનો ઉપયોગ કરશે? તો કાર્બન ટેટ્રા ક્લોરાઇડનો. નીચેનામાંથી કયા પાવર પ્લાન્ટની કાર્યક્ષમતા સૌથી વધુ છે? તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટની. ભારતની સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ છે? તો 50. એનર્જીનો એકમ શું છે? તો કિલોવોટ અવર. 320 વાયરનો વાયર એટલે શું? તો 3 ગેજના 20 તારવાળો વાયર. ખોટી વાત છે. આન્સર આવે 3 વાયરવાળો 20 ગેજનો વાયર. સ્ટાર જોડાણ ધરાવતા બેલેન્સ્ડ 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોય છે? તો મિત્રો ન્યુટ્રલ વાયરમાં કોઈપણ પ્રકારનો કરંટ હોતો નથી જો બેલેન્સ્ડ સ્થિતિ હોય તો. અનબેલેન્સ્ડ આની જગ્યાએ લખ્યું હોત તો કોઈપણ પ્રકારનો કરંટ અંદર હોત. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ શું હોય? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ હોય છે મિત્રો. એકલા ઇન્ડક્ટન્સનો એકમ હેનરી હોય છે, પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે અવરોધના સંદર્ભમાં હોય તો એનો એકમ હોય છે
ઓહમ. કેપેસિટિવ રિએક્ટન્સ હોત તો પણ જવાબ ઓહમ આવત. ઇમ્પિડન્સ હોત તો પણ જવાબ ઓહમ આવત. અને રેઝિસ્ટન્સનો એકમ પૂછ્યો હોત તો પણ જવાબ ઓહમ આવત. પણ એકલું કેપેસિટન્સનો એકમ પૂછ્યો હોત તો ફેરાડે આવત. ઇન્ડક્ટન્સનો એકમ પૂછ્યો હોત તો હેનરી આવત. વીજ ટ્રાન્સફોર્મરને વીજળીથી રક્ષણ માટે શું વપરાય છે? તો મિત્રો લાઇટનિંગ એરેસ્ટર વપરાતા હોય છે. વીજળીનો તાર વિદ્યુતની દ્રષ્ટિએ સુવાહક હોવો જોઈએ. મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? તો શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા માટે, હેવી કરંટ ઘટાડવા માટે, સરળતાથી શરૂ કરવા માટે. મિત્રો બધા જ સાચા જવાબ છે. સ્ટેપઅપ ટ્રાન્સફોર્મરમાં શું વધારી શકાય? તો મિત્રો વોલ્ટેજ વધારી શકાય. નીચેનામાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? તો કોઈપણ પ્રકારના રોટેટિંગ પાર્ટના અભાવે કોઈપણ પ્રકારનો ફ્રિક્શન એટલે કે ઘસારાનો લોસ થતો નથી અથવા ઘર્ષણ બળને રિલેટેડ લોસ થતો નથી. 3 ફેઝ એસી મોટરમાં લોડમાં હોય ત્યારે તે સામાન્ય રીતે કેટલો પાવર ફેક્ટર લે છે? તો મિત્રો 0.7 થી 0.8 જેટલો પાવર ફેક્ટર લેતી હોય છે. ELCBનું પૂરું નામ શું થાય? તો ELCBનું પૂરું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. મીટરમાં ડિસ્પ્લેમાં થતા MDનો અર્થ શું થાય? તો MD એટલે મેક્સિમમ ડિમાન્ડ. 1 યુનિટ બરાબર 1000 વોટ અવર. અવરનો મતલબ કલાક, વોટ કલાક. ABCનું પૂરું નામ શું થાય? એરિયલ બન્ચડ કંડક્ટર. ડીઓનું પૂરું નામ, ડીઓ ફ્યુઝનું પૂરું નામ ડ્રોપ આઉટ ફ્યુઝ. એનાલોગ મીટર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરતું હોય છે. ટ્રાન્સફોર્મરમાં સેન્ટર પર અર્થિંગ કરવા માટે કયો વાયર વપરાય છે? તો GI વાયર નંબર 8 વપરાય છે. માણસના શરીરનો અવરોધનો મુખ્ય ભાગ કયો છે? તો ચામડી. કોઈપણ સર્કિટમાંથી વહેતો વીજ પ્રવાહ માપવા માટે એમ્પિયર મીટરને લોડની સાથે કેવી રીતે જોડવામાં આવે છે? સિરીઝમાં જોડવામાં આવે છે, શ્રેણીમાં જોડવામાં આવે છે. AB સ્વિચનું પૂરું નામ શું છે? એર બ્રેક સ્વિચ. 3 ફેઝ 4 વાયર એનર્જી મીટરમાં પ્રેશર કોઇલની સંખ્યા કેટલી હોય છે? 3 ફેઝ 4 વાયર એનર્જી મીટરની અંદર પ્રેશર કોઇલની સંખ્યા 3 હોય છે. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના લો વોલ્ટેજ સાઇડ કિટકેટ ફ્યુઝ વાપરવામાં આવે છે. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના લો વોલ્ટેજ સાઇડ કિટકેટ ફ્યુઝ વાપરવામાં આવે છે. 100 એમ્પિયર અવર્સની ક્ષમતાની બેટરી 8 એમ્પિયર કરંટ આશરે કેટલા સમય માટે આપશે? 12 કલાક માટે આપશે. લો વોલ્ટેજ લાઇન માટે વીજ રેસા રસ્તો ક્રોસ કરતી વખતે ત્યારે સલામત અંતર ઊભું ઓછામાં ઓછું કેટલું કરવું જોઈએ? તો લો વોલ્ટેજની વાત હોય મિત્રો અને લગભગ 18 ફૂટ જેટલું અંતર ઊભું કરવું જોઈએ. સેલને સિરીઝમાં જોડવાથી આઉટપુટ વોલ્ટેજ વધે છે અને પેરેલલમાં જોડવાથી આઉટપુટ વોલ્ટેજ ઘટે છે અને કરંટની અંદર વધારો થતો હોય છે. એટલે કે કરંટની ક્ષમતા વધારવાની હોય તો સેલને પેરેલલમાં જોડવામાં આવે છે. 400 વોલ્ટના સપ્લાય સાથે જોડેલા 2000 વોટના હીટરમાં કેટલા એમ્પિયરનો પ્રવાહ વધશે? તો 2000 વોટનું હીટર છે અને કેટલા એમ્પિયરનો પ્રવાહ શોધવાનો છે? 400 વોલ્ટનો સપ્લાય જોડેલો છે તો P બરાબર V² ભાગ્યા R કરીએ તો આપણને આન્સર મળી જાય. તો આરની વેલ્યુ મળે અને આરની વેલ્યુ ઉપરથી આપણે કરંટની વેલ્યુ શોધી શકીએ. તો સિમ્પલી આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે કારણ કે અહીંયા આન્સર આપેલો નથી. આગળના લેક્ચરમાં મેં તમને ભણાવી ચૂક્યો હશું પણ જોઈ લઈએ. ચલો, P બરાબર V² ડિવાઇડેડ બાય R. આરને કરતાં બનાવીએ એટલે 400 ગુણ્યા 400 ભાગ્યા 2000. ઓકે, 2000. 2 મીંડા અહીંથી નીકળી ગયા, 2 મીંડા અહીંથી નીકળી ગયા, 1 મીંડું અહીંથી નીકળ્યું. 40 ચોક 160 ભાગ્યા 2 એટલે 80 ઓમ આન્સર આવે આરનો. આ આન્સર શેનો આવ્યો? આપણને આર શોધ્યો. આર બરાબર કેટલા મળ્યા? 80 ઓમ. હવે આપણે શોધવાનો છે કરંટ. તો કરંટ શોધવા માટે શું કરીશું? કરંટ બરાબર I બરાબર V ભાગ્યા R. V કેટલો આપેલું છે? 400. 400 ભાગ્યા 80. મીંડું ઉડી ગયું. 8 પંચા 40. 5 એમ્પિયર આન્સર આવશે. તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ
કરી શકીએ. કોઈ પણ હીટ રિલેટેડ એક્ઝામ્પલ પૂછાય તો એની અંદર 2 સૂત્ર કન્સિડર ખાસ યાદ રાખવાના કે કોઈ પણ વસ્તુની હીટ સાથે સંદર્ભમાં હોય અથવા લોડ સાથે સંદર્ભમાં હોય તો I² R P બરાબર અને P બરાબર V² ભાગ્યા R. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડીસી જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને કરંટ શેના મારફતે આપવામાં આવે છે? તો ડીસી જનરેટરમાં આર્મેચરથી બાહ્ય સર્કિટને સ્લિપ રિંગના માધ્યમથી કરંટ આપવામાં આવતો હોય છે. ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે? તો ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા માટે ડીસી સપ્લાય જરૂરી છે. ઔદ્યોગિક ઉપયોગોમાં ડીસી મોટરનો ઉપયોગ વધારે થાય છે કારણ કે તો તેની રચના ઉપરના તમામ આવશે. તેની રચના સરળ હોય છે, તે સસ્તી હોય છે અને તે મજબૂત પણ હોય છે. વીજ ટ્રાન્સફોર્મર કયા પ્રવાહ ઉપર કાર્ય કરે છે? તો એસી પ્રવાહ ઉપર કાર્ય કરે છે, ડીસી પ્રવાહ ઉપર કાર્ય કરતો નથી. ખાલી જગ્યા વોલ્ટથી ઉપર ઓપરેટ કરતા સાધનોનું અર્થિંગ કરવું જરૂરી છે. તો 440 વોલ્ટથી એટલે કે 3 ફેઝ લાઇન ઉપર ઓપરેટ કરતા સાધનોનું અર્થિંગ કરવું જરૂરી છે. વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેવીએમાં હોય છે, કિલોવોટ અવરમાં. ઓકે, કેપેસિટરનો એકમ શું હોય છે? કેવીએમાં હોય છે. ઓકે, આ ખોટો આન્સર લખેલો છે અહીંયા, કિલોવોલ્ટ એમ્પિયરમાં હશે. ઓકે, અમારે બોલવામાં KVA અને ઉર્જા પૂછી હોય તો kWh કિલોવોટ અવર આવે, પણ આની અંદર આન્સર આવશે કિલોવોલ્ટ એમ્પિયર. કેપેસિટરનો એકમ શું છે? તો ફેરાડે હોય, માઇક્રો ફેરાડે પણ કહી શકાય. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે વીજ ટ્રાન્સફોર્મરના કુલિંગ માટે શું વપરાય છે? તો મિત્રો ઓઇલ. બેટરી ચાર્જ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એક સરખા કરંટ એટલે કોન્સ્ટન્ટ કરંટ મેથડનો ઉપયોગ થતો હોય છે. XLPEA કેબલ કયા શેનો પ્રકાર છે? તો કેબલનો પ્રકાર છે. અવરોધ માપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો વિસ્ટન બ્રિજની પદ્ધતિ પણ વપરાય છે, કેમ્બ્રિજની પદ્ધતિ પણ વપરાય છે. ઓકે, અહીંયા ઉપરનામાંથી કોઈ નહીં એટલા માટે લખેલું, મતલબ આન્સર ખોટો અહીંયા આપેલો છે. પાવર ફેક્ટર KWH ભાગ્યા પાવર ફેક્ટર એટલે શું? તો કિલોવોટ હવર ભાગ્યા કિલોવોલ્ટ એમ્પિયરનો ગુણોત્તર. 1100 વોલ્ટ ભાગ્યા 415 વોલ્ટ 100 kVAનું ટ્રાન્સફોર્મરમાં LT તરફના મહત્તમ એમ્પિયર કેટલા હોય? તો આની અંદર પણ LT સાઈડ આપણે ચેક કરવું હોય તો 100 ગુણ્યા 1000 ભાગ્યા 415 કરીએ એટલે આપણને એમ્પિયર મળી જાય. ઓકે, તમે સિમ્પલી કેલ્ક્યુલેટ કરશો 415 ગુણ્યા 100 ગુણ્યા 1000 100 ગુણ્યા 1000 ભાગ્યા 415 કરશો એટલે આન્સર આવી જશે. વીજ ટ્રાન્સફોર્મરમાં બ્રીધર કઈ જગ્યાએ લગાવવામાં આવે છે? તો ઓઇલ કન્ઝર્વેટર ટેન્કની અંદર લગાવવામાં આવે છે. કેપેસિટર બતાવવા માટે C સંજ્ઞાનો ઉપયોગ થાય છે. Z ઇમ્પિડન્સ બતાવવા માટે, L ઇન્ડક્ટન્સ બતાવવા માટે અને R રેઝિસ્ટન્સ બતાવવા માટે થતો હોય છે. આર્મર કેબલમાં આર્મરિંગ માટે GIની સ્ટ્રીપ એટલે ગેલ્વેનાઇઝ્ડ આયર્નની સ્ટ્રીપ વપરાતી હોય છે. 100 વોટના લેમ્પમાં 100 વોટ એ વીજ ભાર દર્શાવે છે. આન્સર ખોટો આપેલો છે, વીજ ભાર દર્શાવે છે. મકાનના સૌથી નજીકના ભાગ અને 11 kV સુધી લાઇન માટે સલામત આડું અંતર ઓછામાં ઓછું 3 ફૂટ હોવું જોઈએ. અર્થિંગ માટે સામાન્ય રીતે GI નંબર 8નો વાયર વપરાય છે. વીજ ટ્રાન્સફોર્મર વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વિદ્યુત પ્રેરણનું અંગ્રેજીમાં નામ થાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અવરોધ એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણોત્તર V ભાગ્યા I બરાબર R થાય. પ્રવર્તમાન સમયમાં વીજ વિતરણ કંપનીઓ વીજળીના તાર માટે ACSR કંડક્ટર વાપરતી હોય છે. એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ્ડ. એલ્યુમિનિયમ કંડક્ટર વિથ સ્ટીલ રેઇનફોર્સ્ડ એટલે C આન્સર. અહીંયા ડિસ્ટ્રીબ્યુશનની વાત કરેલી છે મિત્રો, વીજ વિતરણની વાત કરેલી છે. ખાસ આ બધી વસ્તુઓ ધ્યાનમાં લઈને આન્સર આપવાનો. જો અહીંયા ટ્રાન્સમિશનની વાત કરી હોત તો C ઓપ્શન આવત, પણ અહીંયા ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી છે એટલે A ઓપ્શન આવશે. ધાતુમાં વિદ્યુતના અવરોધનો આધાર શેની ઉપર રહે છે? કોના ઉપર રહેતો નથી? તો ધાતુમાં અવરોધનો આધાર લંબાઈ ઉપર પણ રહે છે,
ક્ષેત્રફળ પણ રહે છે અને તાપમાન પર પણ રહે છે. એટલે ઉપર કોના પર નથી તો એનો આન્સર અહીંયા ખોટો આપેલો છે. આના માટે એક સૂત્ર હું તમને કહી દઉં છું કે જે સૂત્ર તમારે યાદ રાખવાનું, R બરાબર ρ L ભાગ્યા A. કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એટલે મગજમાં સૂત્ર આવવું જોઈએ. તો અવરોધનો આધાર એ લંબાઈ ઉપર રહે છે, એના ક્ષેત્રફળ પણ રહે છે અને આ તાપમાન ઉપર, કારણ કે ρ એના મટીરિયલ સાથે જોડાયેલું છે. સબસ્ટેશનમાં વાયરલેસ સેટ માટે કેટલા વોલ્ટની ડીસી બેટરી વપરાય છે? તો 55 વોલ્ટની ડીસી બેટરી વપરાતી હોય છે. 1 એચપીની મોટર 1 કલાક ચાલે તો કેટલા યુનિટ વપરાશે? તો 0.746 યુનિટ વપરાશે. ઓહમનો નિયમ કઈ સાલમાં ઘડાયો? 1830માં. PLC પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશનમાં કેટલા વોલ્ટનો ઉપયોગ થાય છે? તો 48 વોલ્ટનો. PLCનું પૂરું નામ પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન. ટ્રાન્સફોર્મર આમાંથી કયો ભાગ આવતો નથી? બુકલોઝ રિલે આવે છે, બ્રીધર આવે છે અને કન્ઝર્વેટર ટેન્ક પણ આવે છે. TC ચેનલ આવતી નથી. 11 kVની લાઇનમાં AB સ્વિચને ચાલુ કાપવાથી શું અસર થશે? AB સ્વિચને ચાલુમાં કાપવાથી લાઇન ટ્રીપ થશે. ઓકે. ચોમાસામાં લાઇન ઉપર વીજળી પડવાથી લાઇનને રક્ષણ આપે તેના માટે શું વપરાય છે? તો લાઇટનિંગ એરેસ્ટર વપરાય છે. સાથી કર્મચારી થાંભલા ઉપર કામ કરતો હોય ત્યારે નીચે ઊભેલા કર્મચારીએ સલામતી માટે શું વાપરવું જોઈએ? તો હેલ્મેટ વાપરવું જોઈએ. હાલમાં આમાંથી કયું સિંગલ ફેઝ મીટર કાર્યરત છે જેનો વધારે પડતો ઉપયોગ થાય છે? તો સ્ટેટિક મીટરનો ઉપયોગ થાય છે. SPDT ટ્રાન્સફોર્મરમાં કેટલા ફેઝ બહાર નીકળે છે? તો 3 ફેઝ બહાર નીકળે છે. CT મીટર ક્યાં લગાવવામાં આવે છે? તો 3 ફેઝ કનેક્શનમાં લગાવવામાં આવે છે. DTR મીટરમાં કુલ કેટલા કનેક્શનના કોન્ટેક્ટ આપેલા હોય છે? તો 12. લાઇન સ્ટાફની સલામતી માટે શું જરૂરી હોય છે? સેફ્ટીના સાધનો જરૂરી હોય છે. તમને મારી સ્પીડ ધીમી લાગતી હોય તો તમે સ્પીડ 2 ઉપર કરી શકો છો અને સ્પીડ ફાસ્ટ લાગતી હોય તો 0.75 ઉપર લઈ જઈને સાંભળી શકો છો. યુટ્યુબની અંદર ઓપ્શન આવતો હોય છે સ્પીડ સેટિંગ્સ ઉપર તમે ક્લિક કરશો તો તમને સ્પીડનો ઓપ્શન મળી જશે. આ ઉપરાંત આની અંદર કોઈ પણ પ્રશ્નમાં કન્ફ્યુઝન થાય તો તમે મને પૂછશો તો મારો આન્સર તમને જરૂરથી મળશે. વોટ્સએપ દ્વારા પણ પૂછશો તો બી હું તમને આન્સર આપીશ. બીજી મહત્ત્વની વાત, તમને કોઈ પણ પેપર સોલ્યુશન કરવું હોય તો બી મને તમે કહેજો કે આ પેપર સર તમે મને PDF મોકલાવજો તો હું તમને પેપરનું સોલ્યુશન પણ કરીને વિડીયો મોકલી દઈશ. લાઇન સ્ટાફની સલામતી માટે શું જરૂરી છે? તો સેફ્ટીના સાધનો જરૂરી છે. ટ્રાન્સફોર્મર ડ્રાય એર ઉપલબ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો બ્રીધરનો ઉપયોગ થાય છે. જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને શું કહેવાય? તો કન્વર્ટર કહેવાય. ઓકે, અથવા રેક્ટિફાયર કહેવાય. ભારતમાં સપ્લાય ફ્રિકવન્સીનું મૂલ્ય જણાવો. તો 50 હર્ટ્ઝ. માણસો અને મશીનોને રક્ષણ મળે તે માટે શાનો ઉપયોગ થાય છે? તો અર્થિંગનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે 1 HP બરાબર કેટલા વોટ થાય? 746 વોલ્ટ થાય. આમાંથી કઈ ધાતુ વીજળીનું સુવાહક છે? તો સોનું. મેગર કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે છે? તો 500 વોલ્ટ DC. ગુજરાતમાં હાલ ઉર્જા મંત્રી કોણ છે? તો સૌરભભાઈ પટેલ. આમાંથી કયો ફોલ્ટ અર્થ ફોલ્ટ ના કહેવાય? તો બર્ડ ફોલ્ટ એ અર્થ ફોલ્ટ કહી શકાય નહીં. તાણિયામાં ઇન્સ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે? તો કરંટ પસાર ન થાય તેના માટે. વીજ થાંભલા ઉપર કામ કરતી વખતે શાનો ઉપયોગ કરવો જોઈએ? તો સેફ્ટી બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. વીજ દબાણનો મૂળભૂત એકમ કયો છે? વોલ્ટેજ. ઓપરેટિંગ રોડનો ઉપયોગ શું થાય છે? તો ડ્રોપ આઉટ ફ્યુઝ ચડાવવા ઉતારવા માટે થાય છે. કોઈપણ કર્મચારી કરંટથી બચાવવા માટે આમાંથી શાનો ઉપયોગ ન કરવો જોઈએ? તો મિત્રો આમાંથી શાનો ઉપયોગ ન કરવો જોઈએ? તેમાં આવશે એલ્યુમિનિયમ કંડક્ટરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ITIનું પૂરું નામ શું થાય? તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સબસ્ટેશનની બેટરીમાં કયો એસિડ વપરાય છે? તો સલ્ફ્યુરિક એસિડ વપરાતો હોય છે. OLTCનું પૂરું નામ આપો. ઓનલોડ ટેપ ચેન્જર. પાવર સ્ટેશનમાં આમાંથી શાનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે થાય છે? તો ટર્બાઇનનો. જ્યારે સબસ્ટેશનમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડના કારણે ઓઇલ ગરમ થાય તેવી પરિસ્થિતિમાં બુકલોઝ રિલે, હંમેશા યાદ રાખવાનું, બુકલોઝ રિલે ઇન્ટરનલ ફોલ્ટ આપણને બતાવે છે. એટલે ઇન્ટરનલ ફોલ્ટ માટે બુકલોઝ રિલેનો ઉપયોગ થતો હોય છે. કયા પ્રકારના મીટરમાં આપણે તેના પાર્ટ જોઈ શકીએ તેને કયું મીટર કહેવાય? તો સ્ટેટિક મીટર. 11 kVના સેન્ટર ઉપર કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે છે? 8. TC સેન્ટર ઉપર લગાવવામાં આવતું CT
મીટરમાં સિટી કોઇલ લાઇનની કઈ બાજુએ લગાવવામાં આવે છે? તો આઉટગોઈંગ લાઇન તરફ લગાવવામાં આવે છે. 66 કેવી લાઇનમાં ટાવર ઉપર ફોલ્ટ ન થાય તે માટે શું લગાવવામાં આવે છે? તો મિત્રો બર્ડ ગાર્ડ લગાવવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં લાઇન ઉપર અર્થિંગ હોય તો કામચલાઉ અર્થિંગ ચાલે? ઉપરના બંને ચાલે પણ ખરું અને ન પણ ચાલે. એનર્જી મીટરમાં યુનિટની ગણતરી શેમાં થાય છે? તો KWHમાં થાય છે. ગુજરાતની અંદર રાજ્યમાં લોડ ડિસ્પેચ સેન્ટર ક્યાં કાર્યરત છે? તો ગોત્રી ખાતે કાર્યરત છે. ગ્રાહક દ્વારા વપરાતા જનરેટર સેટથી વીજ અકસ્માત અટકાવવા ગ્રાહકના વીજ પ્રસ્થાપન પર કઈ સ્વિચ લગાવવામાં આવે છે? લગાવવી જોઈએ 2-વે સ્વિચ લગાવવી જોઈએ. ટ્રાન્સફોર્મરની સિલિકા જેલનો સામાન્ય સંજોગોમાં રંગ કેવો હોય છે? ભૂરો અને ત્યારબાદ એક ગુલાબી થતો હોય છે. એક ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ બોડી સાથે એક ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ બોડી સાથે શોર્ટ થાય છે તો આવા સંજોગોમાં તેની અંદર શું ખામી સર્જાય છે? તો ઓઇલ વાહક બની ગયું હશે. ડિસ્ટિલ વોટર એ વીજળીનું કેવું છે? તો મિત્રો સુવાહક છે. લાઇન ક્લિયરન્સ લીધા પછી સૌપ્રથમ અર્થિંગ કરતાં પહેલાં કેબલને શું કરવું પડે? તો મિત્રો ડિસ્ચાર્જ કરવો પડે. એક સિંગલ ફેઝ સર્કિટનો લોડ 1000 વોટ છે, 10 કલાક કરતાં અડધું ચાલે છે તો કેટલા યુનિટ પાવર વપરાશે? તો 5 યુનિટ પાવર વપરાશે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં 2 ફેઝ વચ્ચેના વોલ્ટેજ 433 વોલ્ટ હોય છે. પોલિમેરિક ઇન્સ્યુલેટરનો ફાયદો મહત્વનો છે કે એમાં પંચર થતું નથી. વીજ ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેવીએમાં મપાય છે. જ્યારે 66 કેવી લાઇન શાર્પ ટર્ન લેતી હોય ત્યારે નીચે પૈકી કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો મિત્રો સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર વપરાય છે. નીચેના પૈકી કઈ ફ્રીક્વન્સી સૌથી વધુ લાંબો સમયગાળો લેતી હશે? તો 1 હર્ટ્ઝ. જેટલી ફ્રીક્વન્સી ઓછી એટલો એનો સમયગાળો વધારે. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે, ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે વહે છે. ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો લેગિંગ હોય છે અને કેપેસિટિવ સર્કિટનો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે? તો લાઇટનિંગ એરેસ્ટર વપરાતું હોય છે. સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ હોય છે? તો લાઇન કરંટ બરાબર ફેઝ કરંટ થાય. લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? તો સેકન્ડરી સેલ ટાઈપની બેટરી છે. SF6 સર્કિટ બ્રેકર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેનો આર્કિંગ ટાઈમ હવા કરતાં વધારે હોય છે. ખોટી વાત છે. SF6ની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં 5 થી 6 ગણી છે, એ પણ ખોટી વાત છે. લગભગ 14 થી 15 ગણી છે. આર્કિંગ એટલે આગ ઓલવવાનો ટાઈમ. હવે હવા કરતાં જો આગ ઓલવવાનો ટાઈમ વધારે હોત તો SF6 સર્કિટ બ્રેકર આપણે થોડું વાપરત, હવા જ વાપરત ને. SF6 સર્કિટ બ્રેકરની ડાયરેક્ટ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 5 થી 6 ગણી નહીં પણ 14 થી 15 ગણી હોય છે અને તેનું મેન્ટેનન્સ વધારે છે, એ સાચો આન્સર છે. તેનો ઉપયોગ કોલસાની ખાણોમાં થઈ શકે એ વાત ખોટી છે. કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો તે પ્રાણઘાતક નીવડી શકે છે? 30 થી 50 મિલી એમ્પિયર સુધીનો કરંટ જો મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો પ્રાણઘાતક નીવડી શકે છે. ફ્યુઝના જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે તો લાઇનની સિરીઝમાં કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુટર માટે સાચું નથી? તો ડિસ્ટ્રીબ્યુટરમાં સાચું નથી અને ટેપિંગ હોતા નથી, તો એ ખોટી વાત છે. તેમાં ટેપિંગ કરીને જ આપણે સર્વિસ મેઇન્સ સુધી પહોંચતા હોઈએ છે. ફીડર દ્વારા ફીડ કરવામાં આવે છે. વીજ સેક્શનોમાં કરંટ એકસરખો હોતો નથી. તેનો ઓવરહેડ પ્રકારનો અંડરગ્રાઉન્ડ પ્રકારનો બંને પ્રકારનો હોઈ શકે. ખાલી ટાયરની ટેપિંગ હોતા નથી, એ ખોટી વાત છે. ટેપિંગ કરેલા હોય છે. ટેપિંગ એટલે અંદરથી કનેક્શન લેવા. સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? તો જનરેટિંગ સ્ટેશન અને સબસ્ટેશનમાં. 320નો વાયર એટલે 3 વાયર અને 20 ગેજવાળો તાર, એટલે 20 ગેજના 3 તારવાળો વાયર. ટ્રાન્સમિશન લાઇન અર્થ કે ગ્રાઉન્ડ તારનો આધાર શેના ઉપર હોય છે? તો તેના મહત્તમ ફોલ્ટ કરંટ અને સોઇલ રેઝિસ્ટન્સ ઉપર હોય છે. ISI ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ મુજબ અર્થિંગ સિસ્ટમના અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો 1 ઓહ્મથી ઓછું નહીં. 1 ઓહ્મથી ઓછું હોવું જોઈએ.
જેટલું અર્થિંગમાં અવરોધ ઓછો હશે એટલું ઝડપથી લીકેજ કરંટ ગ્રાઉન્ડ થઈ જશે, એટલે 1 ઓહ્મથી ઓછું હોવું જોઈએ. 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન કનેક્શન શેના માટે હોય છે? તો અર્થ માટે હોય છે. નીચેના પૈકી કયું રેક્ટિફાયર સૌથી વધારે પ્રખ્યાત છે? તો બ્રિગ્સ રેક્ટિફાયર. એક ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ અનુક્રમે 100 વોટ અને 150 વોટ છે, તો હાફ લોડ પર તેનો આયર્ન લોસ કેટલો હશે? તો આયર્ન લોસમાં કોઈ ફેરફાર થતો નથી, 100 વોટ. આપણા ઘરમાં વપરાતું એનર્જી મીટરનો સમાવેશ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કરવામાં આવે છે? તો ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરવામાં આવે છે. ઇન્ટિગ્રેટિંગ એટલે સંકલન કરતું હોય, જે કરંટ અને વોલ્ટેજ અને સમય ત્રણનું ઇન્ટિગ્રેશન કરે છે. કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે થાય છે? તો પાવર ફેક્ટર. ઓવરહેડ લાઇનમાં અર્થ વાયરના ટોપ છેડાનું કનેક્શન ક્યાં હોય છે? થાંભલાની મેટલ બોડી, મેટલ એસેસરીઝ તેમજ ગ્રાઉન્ડ વાયર સાથે કરવામાં આવે છે. ક્લિપ ઓન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો કરંટ કેરિંગ કંડક્ટર કાર્ય કરતો હોય છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો પ્રાઇમરીમાં ઓછા આંટા હોય છે અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે, એ વિધાન સાચું નથી. ઓકે. 3 ફેઝ સર્કિટમાં 2 વોટમીટર વિધિ દ્વારા પાવર માપતી વખતે 1 વોટમીટરનું રીડિંગ 0 હોય તો પાવર ફેક્ટર કેટલો હશે? તો અડધો હશે. આ એક્ઝામ્પલના સંદર્ભમાં પણ આવો પ્રશ્ન પૂછી શકાય કે 2 વોટમીટરમાં આટલું બતાવે છે ને 1 વોટમીટરનું રીડિંગ 0 છે, તો આન્સર પાવર ફેક્ટરનો શું હશે? તો કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી, સીધો આન્સર છે પાવર ફેક્ટર 0.5 હશે. કંડક્ટરનો ગેજ નંબર વધારતા તેનો વ્યાસ શું થાય છે? ઘટે છે. કંડક્ટરની અંદર જેમ જેમ ગેજ તમે વધારતા જાઓ, અમે પતરાની અંદર કે કોઈ પણ મટીરિયલની અંદર ગેજ વધારો એમ એનો વ્યાસ શું થતો હોય છે? ઘટતો હોય. ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર સુધીના લાઇનને શું કહે છે? તો મિત્રો એને સર્વિસ મેઇન્સ કહેવામાં આવે છે. આઈ નિયમ અનુસાર કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મૂલ્ય ખાલી જગ્યાથી વધવું ન જોઈએ, તો ફૂલ લોડ કરંટના 1/5000માં ભાગથી વધવું જોઈએ નહીં. નીચેને દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેગરની જરૂર નથી? અર્થ રેઝિસ્ટન્સ જાણવા માટે, અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ જાણવા માટે મેગરની જરૂર પડે છે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ કરવા માટે મેગરની જરૂર પડતી નથી. ઓકે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ આવશે. અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ જાણવા માટે મેગરની જરૂર પડતી નથી. 2 વાયર વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ જાણવા માટે પણ જરૂર પડતી હોય છે. એમસીબી એ મૂળભૂત રીતે નીચેના પૈકી કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે? તો ફ્યુઝ અને ઓવરલેડ રિલેનું કોમ્બિનેશન છે. પોલીફેઝ પાવર જનરેશન માટે કેટલા ફેઝ હોય છે? તો મિત્રો 3 ફેઝ હોય છે. નીચે દર્શાવેલ પ્રવૃત્તિ પૈકી કઈ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફોર્મર માટે દર મહિને કરવામાં આવે છે? તો ઓવર લેવલનું ચેકિંગ. CFL લેમ્પનું પૂરું નામ શું થાય? તો કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. આપેલ સંજ્ઞા પૈકી શું દર્શાવે છે? તો અહીંયા ચેચિસ ગ્રાઉન્ડ દર્શાવે છે. એના પછી નીચે થોડી ઉપર નીચે સંજ્ઞાઓ થઈ ગઈ છે, તો એ સંજ્ઞાની તમને ખબર જ છે, છતાંય હું અહીંયા હાઇલાઇટ કરી દઉં. તો આ જે છે આ ચેચિસ ગ્રાઉન્ડ દર્શાવે છે અને આ ક્લિપ ઓન મીટર છે. ઓકે. એના પછીની વાત કરીએ તો આ પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે. એના પછી વાત કરીએ તો આ એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે અને આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર છે. એના પછી આ કિટકેટ ફ્યુઝ આવશે. ઓકે. કિટકેટ ફ્યુઝ છે. એના પછીનો HRC ફ્યુઝ છે. એના પછી સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર છે. નીચેના પૈકી આ જે સંજ્ઞા વાપરેલી છે ડિજિટલ એનર્જી મીટર માટે વાપરેલી છે. આ જે ઇન્સ્યુલેટર થાંભલા ઉપર તાણિયામાં વપરાતું હોય છે અને સ્ટ્રે ઇન્સ્યુલેટર તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એના પછી ટ્રાન્સફોર્મર શેમાં દર્શાવવામાં આવે છે? તો KVAમાં દર્શાવવામાં આવે છે. અર્થ કંડક્ટરને ખાલી જગ્યા દ્વારા અર્થ કંડક્ટર લીકેજ કરંટને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે. કન્ઝ્યુમરને મળતા વોલ્ટ નક્કી કરેલ વોલ્ટેજમાંથી ખાલી જગ્યા કરતાં વધારે ફેરફાર થવો જોઈએ નહીં, તો ±5% કરતાં વધારે ફેરફાર થવો જોઈએ નહીં. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલી સાયકલ પ્રતિ સેકન્ડની છે? તો 50 હર્ટ્ઝ અથવા 50 સાયકલ પ્રતિ સેકન્ડની છે. મલ્ટીમીટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો મિત્રો કરંટ, રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ તમામ વસ્તુ માપવા માટે થતો હોય છે. સારા ટ્રાન્સફોર્મરમાં ઓઇલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો 40 kV/mm જેટલી હોય છે. ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે? તો મેં તમને વાત કરી હતી ACSR એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સનો.
લો વોલ્ટેજ અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ડેડ એન્ડ માટે નીચેના પૈકી કયો ઇન્સ્યુલેટર વપરાતો હોય છે? તો સ્ટ્રેઇન ઇન્સ્યુલેટર વપરાતો હોય છે. એસઆઈ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનું એકમ શું છે? તો એમ્પિયર છે. શુદ્ધ ધાતુનો અવરોધ તાપમાન વધવાની સાથે વધે છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો એમ્પિયર બરાબર કુલંબ ભાગ્યા સેકન્ડ, ક્યુ બરાબર આઈટી. ઓકે, ક્યુ બરાબર આઈટી. કુલંબ એટલે ક્યુ, એમ્પિયર એટલે આઈ, અને સેકન્ડ અહીંયા એમ્પિયરને કરતાં બનાવે છે એટલે એમ્પિયર બરાબર કુલંબ ભાગ્યા સેકન્ડ. નીચેના પૈકી કઈ સર્કિટમાં પાવર વ્યય શૂન્ય થાય છે? તો ઓપન સર્કિટમાં, કારણ કે કોઈ પણ પ્રકારનો પાવર એની રીતે પસાર થતો નથી. નીચેના પૈકી કયા પ્રકારના સબસ્ટેશન પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે? તો ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. જમીનમાં ભેજ વધવાથી અર્ધ રેઝિસ્ટન્સમાં ઘટાડો થાય છે. સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની મહત્તમ કિંમત 1 ઓહ્મ હોવી જોઈએ. માનવ શરીર વિદ્યુતનું વાહક છે. 8 ઓહ્મ અને 24 ઓહ્મના રેઝિસ્ટન્સને પેરેલલમાં જોડવામાં આવે તો 6 ઓહ્મ આપણને સમતુલ્ય અવરોધ મળે. સ્ટાન્ડર્ડ વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે કહેતા હોઈએ છીએ. વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ થાય છે. અકસ્માત એ અનિયંત્રિત, અનિયોજિત અને અનિચ્છનીય ઘટના છે. એમકેએસ પદ્ધતિમાં 1 HP બરાબર 735.5 વોટ થાય. જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ રદ્દ કરવામાં આવે તો તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. વાયરિંગના નિયમ અનુસાર અર્થિંગનો વાયર કેવા કલરનો હોય છે? તો ગ્રીન કલરનો હોય છે. ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટે ભાગે કયા પ્રકારની બેટરી વધારે પ્રમાણમાં વપરાય છે? તો લીડ એસિડ બેટરી વધારે પ્રમાણમાં વપરાય છે. ઇન્ડક્ટન્સ આવ્યું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતું તો ઓહ્મ હતું, ઇન્ડક્ટન્સ આવ્યું તો હેનરી આવશે. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારનું જોડાણ હોય છે? ડેલ્ટા સ્ટાર ટાઈપનું જોડાણ હોય છે. મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ શું છે? તો વેબર પર મીટર સ્ક્વેર છે. શુદ્ધ કેપેસિટર માટે પાવર ફેક્ટર 0 લીડિંગ હોય છે. એકલું કેપેસિટર સર્કિટમાં હોય તો, કેપેસિટર અને રેઝિસ્ટન્સ હોય તો લીડિંગ હોય છે. કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ ખાલી જગ્યાના ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઇન્ડક્ટન્સનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોય છે. ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, ડિસ્ચાર્જ લેમ્પ, ચોક વગેરે સાથે કેપેસિટર લગાડવાનો મુખ્ય હેતુ શું છે? તો પાવર ફેક્ટર સુધારવા માટે. ELCBનું પૂરું નામ શું થાય? અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. એસી મીટર દ્વારા માપન કરવામાં આવતી રાશિનું મૂલ્ય શું છે? તો એને RMS વેલ્યુ એટલે ઇક્વિવેલન્ટ ટુ DC વેલ્યુ કહેતા હોઈએ છે. ઉપરના પ્રશ્નોમાં કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અથવા કોલ કરી શકો છો. આ ઉપરાંત આપણે સિરીઝ તો ચાલુ જ રાખીશું. પરીક્ષા પહેલાં બીજી 2-4 ક્વિક રિવિઝન સિરીઝો પણ લોન્ચ કરી દઈશું. આ ઉપરાંત MGVCLની પરીક્ષા અંગેનું ટૂંકમાં માર્ગદર્શન કેવી રીતે પરીક્ષા આપવી એ પણ મેં આના પછીના વિડીયોમાં એટેચ કરેલું છે, તો એ પણ તમે જોશો. એમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. જય હિન્દ મિત્રો.